ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે મત્સ્ય નારાયણ. મત્સ્ય ચરિત્ર બહુ નાનું છે પણ બોધદાયી છે. એક વખત મનુ મહારાજ સમુદ્ર કિનારે ઉભા રહી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા. અને એમાં અર્ઘ્ય આપતા આપતા હાથમાં માછલી આવી અને અર્ઘ્યમાં જ્યારે માછલી નીચે પડી ત્યારે એનું ધ્યાન ગયું અને જોયું તો માછલી, અરે અર્ઘ્યમાં માછલી આવી ગઈ, ખોબો સમુદ્રમાંથી ભર્યો, એમાં હાથમાં આવી ગઈ, ખબર ના પણ પડી ત્યારે ખબર પડી. પણ પડેલી માછલી રડવા લાગી અને રડતી માછલીને જોયું કે શું થયું, તને વાગ્યું, તને કે તકલીફ? બોલે તકલીફ નથી પડી, હું આવી હતી બચવા માટે તમારા હાથમાં, પણ તમે મને પાછી આ દરિયામાં ફેંકી દીધી. આ સમુદ્રમાં બહુ મોટા મોટા જળચરો રહે છે, મોટા મોટા મગરમચ્છો રહે છે, મને મારી નાખશે, મને બચાવો, મને બચાવો. બચવાની આજીજી જ્યારે માછલીએ કરી, મહારાજને દયા આવી, કમંડળમાં નાખીને માછલીને ઘરે લઈ આવ્યા. પણ હવાર થયું, ઘટના એવી ઘટી, કમંડળ કરતા રૂપ મોટું કમંડળ લીધું, એમાં રાખી. ત્રીજે દિવસે એ કમંડળ કરતા રૂપ મોટો ટોપ મંગાવ્યો, ચોથે દિવસે ટોપ કરતા મોટું. આંગણામાં હોજ ગળાયો હતો, હોજ કરતા છઠ્ઠા દિવસે એના જેવડું પણ પાત્ર હોય એના કરતા ડબલ રૂપ થાય. હવે આને આશરો આપવો કે? મનુ ગભરાણા. પણ એ વખતે મત્સ્ય નારાયણ હતા, એને મનુને કીધું કે ગભરાઈશ નહીં, હું તને ચેતવવા આવ્યો છું, માછલીના રૂપે હું તને ચેતવું છું. આજથી 7મા દિવસે પૃથ્વીના પર પ્રલય થવાનો છે. આખી પૃથ્વી પાણીમાં જળબંકાર થઈ જશે. ઉગરવા માટે એક નાવમાં અને બચાવવા જેવી જે વસ્તુઓ હોય એ વાણમાં ભરી લે. અન્ન, ઔષધિ, બીજ બધું લઈ લે. સપ્તર્ષિઓને લઈ લે, તું બેસી જા અને નાવને મારા આધારે તળતી મૂકી દેજે. હા, તારી નાવ જ્યારે એકદમ ડૂબવાની થશે ને, એ વખતે આ માછલીના રૂપે હું તારી સામે આવીશ, ત્યારે તું તારા નાવની દોરી મારા ભીગડા સાથે બાંધી દેજે, હું તને સલામત કિનારે પહોંચાડી દઈશ. બસ આ મત્સ્ય ચરિત્ર છે. કથા તો આટલી જ છે, પણ એમાં 2 શબ્દો મહાત્માઓ બહુ સુંદર વર્ણન. એક તો પહેલા નાવમાં બધું લઈને તું નાવ મારા આધારે તરતી મૂકી દેજે, આ સૂત્ર. અને બીજું, ડૂબવાની થાય ત્યારે એની દોરી મારા ભીગડા સાથે બાંધી દેજે. બસ 2 વસ્તુ સમજાઈ જાય તો આ સંસાર સાગર તરી શકાય છે. મનુ એટલે કોણ? આ કથા મારીને તમારી, મેં તમને કીધું ને આધ્યાત્મિક અર્થમાં કથા છે, મારે તમને એના ખુલાસા કરવા છે. મનુ એટલે મનુષ્ય, આપણે પોતે. આ આપણી બધાની કથા છે. આ સંસાર સાગર છે અને એમાં નૈયા કોણ? સંસાર જો સાગર હોય તો આપણે બધા નાવડા છીએ અને બધાને સામે કિનારે જવું હોય. બધાને આપણે આ સંસાર સાગર પાર કરવો છે. માત્ર ભરોસો ભગવાન ઉપર મૂકવાની જરૂર છે. જરૂર ભરોસો મૂકીને તમે નૈયાને રવાના કરો તો આરામથી પહોંચી જાય એમાં. અને ડૂબવાની થાય ત્યારે એ વખતે ભીગડે બાંધવાનું છે, દોરી બાંધી દો એટલે કિનારો, જો સમજાઈ જાય. પણ આ બોલવું હેલું છે. એવા ભટકીએ છીએ, એવા ભટકીએ. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સુજે નહીં લગીર કોઈ દિશા જવાની. અને પછી ભાસે ભયંકર વળી, મન ના ઉતાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. એક વસ્તુ હાવ સામાન્ય સજ્જન હોય એને સમજાઈ જાય. સંસારનો રસ્તો આપણે ભાળ્યો નથી. સંસાર જેને બનાવ્યો છે એના રસ્તા એને ખબર છે. એને આધારે મૂકી દો, એક વખત ડ્રાઇવિંગ એને સોંપી દો તો એ તમને સલામત કિનારે લઈ જાય. પણ આપણે સોંપવું નથી, આપણે તો હાથમાં જ રાખવું છે. અને એને કારણે હું તમે આ સંસારના મેળામાં ચક્કર મારીએ છીએ. બસ ડૂબવાનો સમય થાય ત્યારે ભીગડા સાથે તારી દોરી બાંધી જાય. એનો મતલબ શું? કે તું તારું ચિત્ત મારા ચરણે ચોંટાડી દે. બસ ઈશ્વરને ચરણે ચિત્તને મૂકી દો તો પછી મારે તમારે કઈ કરવાનું રહે નહીં. હાવ સામાન્ય અર્થમાં કથાનો અર્થ સમજાવી દઉં તો પછી તો તમે જે કાંઈ કરશો ને એ બધું ભક્તિ કહેવાશે. જે કાંઈ કર્મ કરો, સંસારભરના કામ કરો, ચિત્ત જો ભગવાન સાથે જોડાયેલું હોય તો એ તમારી
ઊંઘ પણ યોગ કહેવાશે, તમારું કર્મ ભક્તિ કહેવાશે. જો ચિત્તમાં સંસાર છે એને યાત્રા કહેવાય, પણ ચિત્તમાં ભગવાન હોય તો એને યાત્રા કહેવાય. ચિત્તમાં સંસાર હોય તો એને પિકનિક કહેવાય, એને પ્રવાસ કહેવાય. કર્મ તો બધું સરખું જ છે. જે કાંઈ કરીએ એમાં જો ઈશ્વર સંમિલિત થઈ જાય, એટલે કે ચિત્ત ભગવાનની સાથે હોય, તો પછી તમે જે કાંઈ વિચારો એ પણ તમારી ભક્તિ છે. તમે જે કાંઈ હાથથી કામ કરો, જે કાંઈ બોલો, એ બધું બધી જ ભક્તિ. ભાવ જો મારો ને તમારો ભગવાન સાથે લાગી જાય તો પછી આપણે સંસારના જ કામ કરવાના છે. પણ સંસારના કામ કરતા કરતા ચિત્ત જો ઈશ્વરને સોંપી દઈએ તો આરામથી ઈશ્વર સુધી પહોંચી શકીએ. તો આ સંસાર રૂપી સાગરમાં હું ને તમે નૈયા છીએ, અને ડ્રાઇવિંગ જેને રસ્તા બનાવ્યા છે, એટલે કે ઈશ્વરે આ સંસાર રચ્યો છે. ઈશ્વરને ડ્રાઇવિંગ સોંપી દો, સલામત કિનારો મળી જશે. પણ અત્યારે તકલીફ જ ત્યાં છે, લોકોને ભરોસો જ નથી. હા, બીજે બધે છે પાછો ભરોસો ન કરવા જેવી સ્થાન ન્યા. અને હું તમને બતાવું, રાજદીના ભરોસા, બસના ડ્રાઈવર ઉપર વિશ્વાસ, 20,000 રૂપિયાના પગાર વાળા માણસ ઉપર મને તમને ભરોસો છે, જેને મને તમને જન્મ આપ્યો ને અત્યાર સુધી તને રોજ પાળે પોસે છે, એ જ પરમાત્મા ઉપર ભરોસો નથી. પ્લેનના પાયલોટ પર વિશ્વાસ છે, આગબોટના કપ્તાન પર વિશ્વાસ છે, બધી જગ્યાએ ભરોસો છે. પણ જેણે મને તમને આ સંસારમાં આપણે જન્મ્યા ને, જન્મતા ત્યારે દાંત નહોતા, ત્યારે મારા તમારા માટે માએ દૂધની, મારા નાથે દૂધની વ્યવસ્થા પહેલા કરી, ઈ પરમાત્માના ઉપર જ વિશ્વાસ નથી.